વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 1 છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, જેમાં ભાગ 1 ભણી ગયા અને આજે જોવાનું છે ભાગ 2. બરાબર. ભાગ 1 ની અંદર જે અંગ્રેજો ભારતની અંદર આવ્યા, બરાબર, અંગ્રેજો મતલબ કે યુરોપિયન પ્રજાઓ, અંગ્રેજો એક નતા આવ્યા, ઘણા બધા પ્રજાઓ આવી છે, બરાબર. એ પ્રજાઓની અંદર કોણ કોણ આવ્યું છે હવે એના વિશે ભણવાનું છે ભાગ 2 ની અંદર, બરાબર. તો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બરાબર, એની અંદર કોણ કોણ આવેલું હતું એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, આપણે ઉપર જોયું, બરાબર, એટલે અગાઉના લેક્ચરમાં જે ભણ્યા તેમાં ભારતમાં યુરોપિયનો આવવાનું કારણ શું હતું? મુખ્ય કારણ હતું વેપાર, બરાબર. અહીંયા વેપાર કરવા આવ્યા હતા, મુખ્ય કારણ હતું વેપાર. અહીંનો મરી મસાલો તેજાના આ બધું ત્યાં લઈ જવા માટે આવ્યા હતા. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કમર કસી હતી, બરાબર. અહીંયા તમે જળમાર્ગ જોઈ શકો છો ઉપરની ગ્રાફની અંદર, બરાબર. આ જે નકશો છે, બરાબર, એની અંદર આજે તમે જોયું તુર્કિસ્તાન, બગદાદ, ઈરાન થઈને ભારત આવતા હતા, જળ અને જમીન માર્ગ, બરાબર. પછી શું થયું? તુર્કોએ જીતી લીધું કોન્સ્ટન્ટિનોપોલ, બરાબર, એવું નામ હતું. અહીંથી પછી બીજો જળમાર્ગ શોધવામાં આવ્યો, અહીંથી અહીંયામાં કેપ ઓફ ગુડ ઓફ, બરાબર, અહીંયા, અને ત્યાંથી પછી અહીંયા કોચી બંદરે આવ્યા હતા. આવું કંઈક આપણે ભણ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. આજે જોઈએ હવે આ લોકોએ બધું શું કર્યું હતું? કમર કસી હતી, મતલબ કે રસ્તો શોધવાનું કામ કર્યું હતું. પોર્ટુગલ જે છે એનો નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498ની સાલમાં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો, બરાબર. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. કઈ સાલથી? કે 1498ની સાલથી ભારતમાં વિદેશી પ્રજા, યુરોપિયન પ્રજાઓ આવવાની શરૂઆત થઈ, બરાબર. જળમાર્ગ કોને શોધ્યો હતો? તો કે પોર્ટુગલનો નાવિક હતો, બરાબર, વાસ્કો દ ગામા. એને શું કર્યું? તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધી નાખ્યો. તેને પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત, પોર્ટુગલથી ક્યાં પહોંચ્યો? આફ્રિકા, અને આફ્રિકાથી ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો, બરાબર. કોને? તો કે વાસ્કો દ ગામાએ, બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કદાચ ખાલી જગ્યામાં, બરાબર, કે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધનાર વ્યક્તિ કોણ હતા? તો વાસ્કો દ ગામા. ચાલો, હવે એમાં પહેલી પ્રજા આવી હતી પોર્ટુગીઝો, બરાબર, જેને ફિરંગી કહેવાય, પોર્ટુગીઝ, બરાબર. ઝાંસી કી રાણી, ભાગ રે ભાગ ફિરંગી આવે ને એ જ ફિરંગીઓ આ રે, બરાબર. પોર્ટુગીઝો કહેવાય એને ફિરંગીઓ. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો, બરાબર. વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવી પહોંચ્યો. કાલિકટમાં રાજા કોણ હતા? તો કે સામુદ્રિક, જેનું નામ જામોરીન પણ કહેવાય, એ રાજા રાજ કરતો હતો. તેને શું કર્યું? તો કે તેને પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી, બરાબર. અહીંથી ભારત શરૂઆત થઈ, બરાબર. કોને સંમતિ આપી? તો કે કાલિકટનો રાજા હતો જામોરીન, બરાબર. એને શું આપ્યું? પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે શું કર્યું? સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503ની સાલમાં કોચી અને 1505ની સાલમાં કિન્નર ખાતે કિલ્લા બાંધ્યા, બરાબર. એમનું સ્થાન, આપણે ધારો કે નાની દુકાન લઈને બેઠા હોય, પછી સારું એવું કમાણી થાય તો પછી નાની દુકાનમાંથી ગલ્લો હોય એમાંથી મોટી દુકાન બનાવીએ, બરાબર. એમ ધીમે ધીમે આપણો વિસ્તાર વધારતા જઈએ, બરાબર. એમ શું કહેવા માંગે છે કે પોર્ટુગીઝો છે એ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે શું કરવા લાગે? પોતાની સુરક્ષા વધારવા લાગે. જે 1503ની સાલમાં કોચી અને 1505ની સાલમાં કુન્નર, બે જગ્યાએ એમની પોતાની શાખાઓ ખોલી, બરાબર, એટલે કે કિલ્લાઓ બાંધ્યા, બરાબર. આપણે શરૂઆતમાં સબસ્ક્રાઇબ કેટલા હતા? તો કે 5, 10, 15, એમ ધીમે ધીમે શું થાય? આપણું વિકાસ થતો જાય, બરાબર, એમ મોટું થતું જાય, એવી વાત છે. ઈસવીસન 1505ની સાલમાં પોર્ટુગલે પોતાનો વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, નામ શું છે? ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. કોણ? તો કે આપણે પોર્ટુગલનો વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. એને શું કર્યું? તો કે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે એને મોકલ્યો હતો. કઈ સાલમાં? તો કે 1505ની સાલમાં પોર્ટુગલે પોતાનો વાઇસરોય હતો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, એને ક્યાં મોકલ્યો હતો? કે ભારતની અંદર પોતાની સ્થાપના કરવા માટે મોકલ્યો હતો. તેના પછી આવેલ વાઇસરોય, પાછા બીજા વાઇસરોય આવ્યા અલ્ફાન્સો ડી અલ્બુકે. નામ શું છે?
અલ્ફાન્સોડી અલ્બુકે એ પાછો ગોવા સહિતના કેટલાક બંદરો જીતી લીધા અને પાછા ભારતમાં પોર્ટુગીઝોની સ્થાપના કરવામાં આવી. બરાબર, કઈ સાલમાં હતી? તો કે 1505ની સાલમાં. ઈસવીસન 1530માં તેમને શું કર્યું? ગોવામાં રાજધાની બનાવી. કઈ સાલમાં? 1530ની સાલમાં. ક્યાં રાજધાની બનાવી? ગોવાની અંદર પોતાની રાજધાની બનાવી. પછી વસઈ ખાતે રાજધાની બનાવી. કઈ સાલમાં? તો કે 1534ની સાલમાં. એની પછી દીવ ખાતે રાજધાની બનાવી. કઈ સાલમાં? 1535માં. અને દમણ આ બધું જીતી લઈ અને તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાનું શરૂ કર્યું. બરાબર, ખાલી શરૂઆતમાં શું કરવા આવ્યા હતા? તો કે વેપાર કરવા આવ્યા હતા. બરાબર, કોની પાસેથી? તો કે રાજા સામુદ્રિક હતો. બરાબર, એની પાસેથી પરવાનગી લઈ, બરાબર, નાની એવી દુકાન બનાવી મરી મસાલાની. ભાઈ ધીમે 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 પોતાનું સામ્રાજ્ય મોટું કરતા ગયા. બરાબર, ભારતની અંદર આવીને પછી દરિયાની અંદર, હિન્દ મહાસાગરની અંદર પોતાની દાદાગીરીઓ ચાલુ કરવા લાગ્યા. અહીંથી કોઈ જવાન નહીં, દરિયો અમારો છે. બરાબર, આવું બધું ચાલુ થઈ ગયું. પછી એમનું પોર્ટુગીઝો અહેમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. બરાબર, પછી આમનું શું થયું? માથાભારે બની ગયા. અહેમદનગર, પછી કાલિકટ અને બીજાપુરના જે સુલતાનો હતા, બરાબર, એમને યુદ્ધની અંદર હરાવ્યા. તેઓએ ભારતમાં મરી મસાલાઓ જે હતા એ યુરોપમાં લઈ જતા હતા, પોતાના દેશમાં. બરાબર, ભારતના જે મરી મસાલાઓ હતા એ પોતાના દેશમાં લઈ જતા હતા. ક્યાંથી? તો કે દરિયાના માર્ગે. અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ પરત આવતા હતા. વળતા શું લાવતા હતા? ઘોડાઓ ભરી અને શું લાવતા હતા? વહાણ પરત લાવતા હતા. તેથી તેઓને શું કહેતા હતા? તો કે સાગરના સ્વામી, દરિયાઈ સ્વામી કહેતા હતા. કઈ પ્રજાને દરિયાના સ્વામી અથવા તો સાગરના સ્વામી તરીકે ઓળખીએ છીએ? તો પોર્ટુગીઝ ફિરંગીઓને. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી બરાબર લેવી પડતી હતી. એટલે કહેવા શું માંગે છે કે દરિયાના સ્વામી એટલે કે કોઈ પણ ભારતના લોકો હોય, બરાબર, દરિયા કિનારો હિન્દ મહાસાગર જે ભારતનો છે, બરાબર, તો એની અંદરથી કોઈને દરિયાઈ માર્ગે જવું હોય તો પરવાનગી કોની લેવાની? પોર્ટુગીઝોની. બરાબર, એટલા માથા ભારે એ લોકો હતા. બરાબર, તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી અને લૂંટ પણ ચલાવતા હતા. બરાબર, ચાંચિયાગીરી એટલે ખોટી લુખ્ખી દાદાગીરી કરતા હતા અને લૂંટી પણ લેતા હતા. તેમને ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને ખ્રિસ્તી બનાવ્યા હતા. બરાબર, એમને શું કર્યું? જે હિન્દુ સમાજના લોકો હતા, બરાબર, હિન્દુ ધર્મના લોકો હતા, બરાબર, એમનું આખું શું કર્યું? ધર્મ પરિવર્તન કરાવ્યું. બરાબર, કે તમે અમારા ધર્મમાં આવી જાવ એમ. ધર્મ પરિવર્તન કરાવી અને એમને શું બનાવ્યા? ખ્રિસ્તી બનાવ્યા. બરાબર, તો આવી બધી શું કરતા હતા? લુખ્ખી દાદાગીરીઓ કરતા હતા. કોણ? તો કે ફિરંગીઓ. બરાબર, હજુ ફિરંગીઓ જતા રહ્યા નથી. ફિરંગીઓ અહીંયા જ છે અને સાથે પાછા ડચ લોકો આવ્યા. બરાબર, કોણ આવે? ડચ, વલંદાઓ કહેવાય જેને. પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ લોકો પણ વેપારમાંથી નફો મેળવવા માટે ભારત તરફ આવવા આકર્ષિત થયા હતા. બરાબર, કયા લોકો? હોલેન્ડના ડચ લોકો. ક્યાંના? તો કે હોલેન્ડના ડચ લોકો પણ ભારતમાં શું કરવા આવ્યા હતા? જે પોર્ટુગીઝોની તરફ જેમ વેપાર કરવા માટે. તેમણે શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા. બરાબર, શરૂઆત ક્યાંથી કરી? શ્રીલંકાથી. બરાબર, આપણું જે ભારત દેશ છે એના નકશામાં છે એક નીચે આવે શ્રીલંકા. બરાબર, શ્રીલંકાથી શરૂઆત કરી 1658ની સાલમાં. ત્યાં આક્રમણો શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. જે શ્રીલંકાની અંદર મરી મસાલાઓનો વેપાર હતો, બરાબર, એ પોતાની અંદર લઈ લીધો. બરાબર, પોતાની પાસે લઈ લીધો. તેમણે બંગાળમાં ઈસવીસન 1632, મલબાર વિસ્તારમાં 1650 તેમનો વેપાર જમાવી દીધો. કઈ કઈ જગ્યાએ? તો કે બંગાળની અંદર. શ્રીલંકાથી પછી સીધા પહોંચ્યા બંગાળ ઈસવીસન 1632ની સાલમાં. ત્યાં પોતાનો વેપાર જમાવી દીધો. મલબાર વિસ્તારમાં ઈસવીસન 1650ની સાલમાં પોતાનો વેપાર શું કર્યો? જમાવી દીધો. તેમણે ગોલકોંડાના રાજા શાસક હતા પાસેથી પરવાન મેળવી મછલીપટ્ટમ, બરાબર, એ જગ્યા પર શું કર્યું? પોતાનું સ્થાન જમાવ્યું હતું. બરાબર, મછલીપટ્ટમ વિસ્તારની અંદર પોતાનું સ્થાન જમાવી દીધું. ગોલકોંડાના રાજા હતા, શાસક પાસેથી ફરમાન મેળવી લીધું. બરાબર, અમે અહીંયા વેપાર કરીએ એવો. બરાબર, એટલે મછલીપટ્ટમ વિસ્તાર જે હતો ત્યાં આગળ શું કર્યું? પોતાનું સ્થાન જમાવી દીધું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને ડચ વચ્ચે શું થયા? મોટા યુદ્ધ થયા. બરાબર, કોની વચ્ચે? ઇંગ્લેન્ડ અને હોલેન્ડ. બરાબર, ઇંગ્લેન્ડના લોકો આપણે પોર્ટુગીઝો ભણ્યા, એ અને હોલેન્ડ એના ડચ લોકો વચ્ચે શું થયા? યુદ્ધ થયા. ત્યાં ડચની શું થઈ? હાર થઈ. બરાબર, ડચ લોકો હતા એ હારી ગયા અને પછી એ ભારત છોડી અને પાછો એમનો એકાધિકાર નાબૂદ કરી
અને પાછા પાછા જતા રહ્યા. ડચ લોકો આવ્યા અને પાછા જતા પણ રહ્યા. બરાબર, પણ પોર્ટુગીઝો હજુ ગયા નથી. પોર્ટુગીઝો અહીંયા જ છે. પછી પાછી બીજી પ્રજા આવી, ડેનિશ પ્રજા. ડેનમાર્કની પ્રજા આવી ડેનિશ. એ શું કહે છે કે ડચ ઉપરાંત, બરાબર, ડચનું તો કામકાજ પૂરું થઈ ગયું. બરાબર, હારી ગયા. ઇંગ્લેન્ડ અને હોલેન્ડના ડચ લોકો વચ્ચે યુદ્ધ થયું અને ડચ લોકો હારી ગયા. પછી શું થઈ ગયું, અહીંયા ભારત દેશ છોડીને એ લોકો જતા રહ્યા. એમનો એકાધિકાર નાબૂદ થયો, મતલબ કહેવાનો મતલબ. બરાબર, એમનો જે સત્તા હતી બધી નાબૂદ થઈ એમ. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી. બરાબર, ડચની ઉપરાંત પછી બીજી કઈ પ્રજા આવી? ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી. બરાબર, બંગાળનું જે શ્રીરામપુર જે છે, બરાબર, એ જગ્યાએ એમને કોઠી, કોઠી એટલે કે પાણી પીવાની કોઠી, ઘરમાં રાખો એવી કોઠી નહીં. બરાબર, એ કોઠીની વાત નથી. કોઠી એટલે કે એક પ્રકારની ફેક્ટરી, ફેક્ટરીની એમને શું કરી? સ્થાપના કરી. પરંતુ તેમનો વેપાર આગળ વધી શક્યો નહીં. વેપાર બરાબર ચાલ્યો નહીં. ધંધામાં એમને મજા આવી નહીં. બરાબર, એટલે પાછું એમને મૂકી દીધું ઢીલું. બરાબર, એમને કંઈ આટલું બધું કંઈ રાજ કરેલું નથી ડેનિશ પ્રજાએ. બરાબર, ચલો પછી આવે છે અંગ્રેજો. કોણ આવે છે? અંગ્રેજો. જોઈએ હવે અંગ્રેજો શું કહે છે. અંગ્રેજો આવ્યા 1600માં. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. બરાબર, ઇંગ્લેન્ડની અંદર 1600ની સાલમાં, ઈસવીસન 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. જેનો મુખ્ય હેતુ શું હતો? તો કે પૂર્વના રાષ્ટ્રો, બરાબર, જે ભારત છે, એશિયાઈ પટ્ટો, બરાબર, પૂર્વના રાષ્ટ્રો તરફ વેપાર કરવાનો અને તેમને એકાધિકાર સ્થાપવાનો, એટલે કે એમને ગુલામ બનાવવાના, એવો એમનો મુખ્ય ઉદ્દેશ હતો. બરાબર, કોનો? તો કે અંગ્રેજોનો. જે ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન મેળવ્યો અને ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. બરાબર, ગુજરાતમાં સૌ પ્રથમ કોઠી ક્યારે સ્થાપી? ગુજરાતના સુરતમાં. તો 1613ની સાલમાં. કઈ સાલમાં? 1613મી સાલમાં જહાંગીર પાસેથી ફરમાન લીધો અને ક્યાં આવી પહોંચ્યા? સુરત ખાતે આવી પહોંચ્યા અને ત્યાં પોતાની કોઠી સ્થાપી. કોઠી એટલે પોતાની ફેક્ટરીની સ્થાપના કરી. ટોમસ રોએ ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બરાબર, ટોમસ રો જે છે એને શું કર્યું? તો કે 1615ની સાલમાં જહાંગીર પાસેથી પરવાનગી મેળવી. ક્યાં વેપાર કરવાની? તો કે ભારતની અંદર વેપાર કરવાની. બાલાસોરમાં 1633ની સાલમાં પણ તેમને વેપારી કંપનીની શરૂઆત કરી. બરાબર, કઈ જગ્યાએ? બાલાસોર, 1633ની સાલમાં. ત્યારબાદ 1651ની સાલમાં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. બરાબર, 3 જગ્યાએ એમને કોઠીઓ સ્થાપી. બરાબર, કઈ જગ્યાએ? તો પહેલા તો 1613ની સાલમાં ગુજરાતમાં સુરત ખાતે. પછી ટોમસ રોએ 1615ની સાલમાં જહાંગીર પાસેથી પરવાનગી લઈ ભારતના કેટલાક વેપારોમાં, કઈ જગ્યાએ? તો કે બાલાસોર છે 1633. પછી 1651માં હુગલી નદીના કિનારે કોઠીની સ્થાપના કરી. કોઠી એટલે શું કહેવામાં આવે? ફેક્ટરી કહેવામાં આવે. તો કોઠી એટલે કે ફેક્ટરી. હમણાં મેં આગળ કહી દીધું. ફેક્ટરીમાં ગોદામ હતું. બરાબર, જેઠાલાલનું ગોડાઉન હોય ને એવું ગોદામ હોય. બરાબર, જેઠાલાલનું ગોડાઉન જેવું ગોદામ હોય. ફેક્ટરીમાં શું હતું? ગોદામ હતું, જેમાં કંપનીના અધિકારીઓ બેસતા હતા. બરાબર, કંપનીના મોટા મોટા અધિકારીઓ હોય, બરાબર, ત્યાં વહીવટ કરતા હોય, બરાબર, બેસતા હોય. નિકાસ કરવા માટે માલ સામાન અહીં રાખવામાં આવતો. જેમ જેઠાલાલ રાખે ને ટીવી, ફ્રીજ ને એસી બધું ગોડાઉનમાં રાખતા હોય ને, બરાબર, એ રીતે અહીંયા નિકાસ કરવા માટે માલ સામાન અહીંયા રાખવામાં આવતો. પટનામાં કાસિમ બજારની વેપારી કોઠીઓ સ્થાપી તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. કઈ જગ્યાએ? પટનામાં કાસિમ બજારની વેપારીઓની કોઠીઓ સ્થાપવામાં આવી અને તેને કેમ, કોના નિયંત્રણ હેઠળ હતી? તો કે ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી. અંગ્રેજોને 1698માં સુતનદી, કાલીઘાટ અને ગોવિંદપુરના 3 ગામોની જમીનદાર મળી હતી. બરાબર, જમીનદારી મળી હતી. કઈ કોને? અંગ્રેજોને. કઈ સાલમાં? 1698ની સાલમાં. કોની જમીનદારી મળી હતી? તો કે સુતનદી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામો હતા, એની જમીનદારી મળી હતી. કોને? તો કે અંગ્રેજોને 1698ની સાલમાં. તેમણે નવી વસાહતો ઊભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી હતી. બરાબર, નવી એક વસાહત ઊભી કરી હતી. એને શું કહેતા હતા? ફોર્ટ વિલિયમ, જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે. જેને કલકત્તા કહે, બરાબર, એ કોલકાતા તરીકે ઓળખાય છે. બરાબર, તો આ હતા અંગ્રેજો. બરાબર, અંગ્રેજો હજુ ગયા નથી. બરાબર, હજુ અંગ્રેજો અહીંયા જ છે. અંગ્રેજોને નાડ્યા હતા ગાંધી બાપુએ. કઈ સાલમાં? 1947માં ભારત દેશ આઝાદ થયો. ક્યારે અંગ્રેજો ભાગી ગયા? હજુ 1947 આવ્યું નથી. હજુ આપણે ક્યાં પહોંચીએ છીએ? 1600ની સાલમાં રમીએ છીએ. 1639 આવ્યું. હવે આવે છે ફ્રેન્ચ.
કયા લોકો? ફ્રેન્ચ. ચલો ફ્રેન્ચો શું કહે છે? તો કે 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અંગ્રેજ અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે જે ચેન્નઈ છે એને પટ્ટે લઈ કોઠી સ્થાપી. ફ્રેન્ચો આવીને શું કર્યું? કઈ સાલમાં? તો કે 1639ની સાલમાં. ફ્રેન્કો માર્ટિન નામનો ફ્રેન્ચ અધિકારી હતો. એને ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસમાં શું કર્યું? કોઠી સ્થાપી. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની પેલી હતી એ ઇંગ્લેન્ડ. બરાબર, આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ કઈ સાલમાં? 1664માં. 1668માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી. ફ્રેન્ચોએ સુરતમાં ક્યારે સ્થાપી કોઠી? તો કે 1668માં. બરાબર, પેલા જે સ્થાપી હતી એ અંગ્રેજો હતા. તેમનું મુખ્ય મથક મછલીપટ્ટમ રહ્યું હતું. મછલીપટ્ટમ કહેવાય. બરાબર, મછલીપટ્ટમ હતું. કયું? કોનું મુખ્ય મથક? તો કે ફ્રેન્ચોનું. તેમણે 1673માં પોંડિચેરી એટલે કે પુડુચેરીની સ્થાપના કરી. કોને? તો કે ફ્રેન્ચોએ. કઈ સાલમાં? 1673ની સાલમાં પુડુચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર પણ ભારત પર પડી હતી. કઈ સાલમાં યુદ્ધ થયા હતા? યુરોપમાં ડચ અને ફ્રેન્ચ લોકો, જે ડચ લોકો હતા, બરાબર, એ અને ફ્રેન્ચ લોકોમાં યુદ્ધ વચ્ચે થયું. બરાબર, એની અસર ભારત પર પડી હતી. અંગ્રેજોને ડચોને ફ્રેન્ચ વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. બરાબર, જે ડચ લોકો હતા એને ફ્રેન્ચ વિરુદ્ધ સમર્થન આપ્યું એટલે ડચ લોકો, ફ્રેન્ચ લોકો હતા એ બધા પાછા પડ્યા. તેમણે શું કર્યું? કે તેમણે ઈસવીસન 1739માં કારીકલ પર અંકુશ મેળવ્યા. બરાબર, કારીકલ પર અંકુશ મેળવી અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારીની પ્રવૃત્તિઓની શરૂઆત કરી. બરાબર, દક્ષિણ ભારતની અંદર મોટી મોટી કોઠીઓ સ્થાપવાનું ચાલુ કર્યું એટલે કે વેપાર કરવાની શરૂઆત કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અંગ્રેજો સાથે કર્ણાકટ વિગ્રહ થયા. બરાબર, જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો 1761માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. બરાબર, પોંડિચેરીમાં એમની ખાલી સત્તા હતી, બાકી બધી જગ્યાએ એમની સત્તા હતી નહીં. બરાબર, એટલે કે પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. પોંડિચેરીમાં પણ તેઓએ કિલ્લેબંધી કરવાની મનાઈ હતી. તેમને પણ એ જગ્યાએ પણ વેપાર કરવાનો, પણ કિલ્લો બાંધીને રહેવાનું નહીં એવી મનાઈ હતી. કોને? તો કે ફ્રેન્ચ લોકોને. બરાબર, તો આ બધી પ્રજાઓ ભારતમાં આવી. બરાબર, એના વિશે આપણે ઉપર છેલ્લી માહિતી, આને ઉપર છેલ્લી જ કહેવાય. બહુ બધું ડિટેલમાં તમારે આવતું નથી, 8મા ધોરણને એટલું ડિટેલમાં આવતું નથી. બરાબર, તો કે શું હતા? તો કે પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ. બરાબર, પછી એની પછી કઈ પ્રજા આવી? તો કે ડચ લોકો, વલંદાઓ, પછી ડેનિશ પ્રજા જે આંટો મારવા જાય હતી ખાલી. બરાબર, જો બે જ લીટીમાં લખ્યું છે ડેનિશ માટે. બરાબર, એટલે કે આંટો મારવા જાય હતી એવું કહેવાય. બરાબર, પછી આવ્યા અંગ્રેજો અને પછી આવ્યા ફ્રેન્ચ લોકો. બરાબર, પછી આગળ શું આવશે? પછી આગળ આવે છે કે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ. બરાબર, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.